રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જતા એક મહિલાનું મોત નીપજ્યું। મૃતકના પરિવારને આર્થિક સહાય આપવા પત્ર લખવામાં આવ્યો, જેમાં પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સીએમ રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવા માંગ કરવામાં આવી છે। ખુલ્લી ગટરમાં પડી જતા એક મહિલાનું મોત થયું હતું અને તેને આર્થિક સહાય આપવા માટે પત્ર લખવામાં આવ્યો। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મસાલી રોડ ઉપર સરસ્વતી નગરમાં રહેતા બેન શ્રી નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ ગઈકાલ સાંજે 7 વાગે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે નગરપાલિકાના ભૂલના કારણે ખુલ્લી ગટરો હોવાથી તેમાં પડી જવાથી તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમનું મૃત્યુ થયું છે। મુખ્યમંત્રી પોતાના રાહત ફંડમાંથી આ પરિવારને મદદરૂપ થાય અને આર્થિક સહાય તેમને મળી રહે તે માટે હું સરકારને